સત્તી સારે આ ગાયોનું સાર નાખતી નહીં. આ મારા ગાયો જેટલી દુબળી પડી અને એના પાપે એક વખત કીધું તું કે ઓછું કામ કરશે, પણ આ તો તબેલાનું નહીં કરવાનું. તાનું હું ગાયો જેટલી દુબળી પડી છે. જોખો અલે હું હતું લે હા હા ભાઈ, આપણે હોથી જઈએ બુનાઈ, બાઇક લઈને આવજો. હું કીધું જઈએ, પેટ્રોલ તો પુરાઈ જો હું હેળો ને. બુન નહીં તો તમે જહો કે નહીં જો, હું તો જવાનો છું. પણ આ ઘરમાં જેમ લે ઝઘડા કરો છો લ્યા, આ પેલો છોકરાને જેમ મારે છે લ્યા. હા પહેણાયો ઘરમાં બાયડી આવી અને હવે તું હાથ ઉઠાવી દે ચાલે? એ રોતો રોતો મારે ઘેર આવ્યો હતો કે ભા મને જેમ તેમ બોલે છે ને, મને ના કહેવાના શબ્દો બોલે છે ને મારે છે ને. એ ઢાપલો છે, એમાં રોતો રોતો આવ્યો હ. હમણાં તમારે કહ્યો તો તમને કોનમાં ખોફડી નહીં જાય હવે. હવે હું ટાપલો હોય? હવે કાલ ઉઠી છોકરાનો બાપ થ અને તું આવું મારે છે ગામમાં, પછી ઇજ્જત હાલે તારી કે મારી કોઈ? ખોફડો એ આમ કરી ફોન પર એની બાયડી ખાટલા સાડીને ફોન જોવો. આ સાલા ખરું એટલે બૈરોનો કોમ કરે છે, અને બૈરોનો કોમ કરવાય ના કરવાય એમ નહીં. એ તો આપણા અંગાથી બૈરું અંગાથી કોમ કરવું જોવે. આ તો એની બાયડી ખાટલા મોબાઈલોમાં ફેંકતી હતી અને એનો સોણ ભરતો હતો. તે દાડા એની બાયડી ઘેર ઊંઘી રહેતી ને એનો હેતરમાં સાર વાળતો હતો. તમે મને ભેગા થાય એ દાડા. એટલે એ કાળિયાની બાયડી કશું કામ કરતી નહીં? કશું કરતી નહીં. અમારા ગાય જેટલી દુબળી પડી, આ સત્તી સારે જેટલી સારે હેતરમાં. મને તો આઈને એવું કહેતો હતો કે બાપા હું ખાલી કોમ કરાવું છું, મને મારે છે. હા તો તમારા આગળ ઢાપલો થઈ ગયો. એને જે કહેવું હોય કહેજો, નકા લીપા તો મુઈનો હાથ ટોટી જુદો કહી નાખ્યો. કશું કરવું નહીં ભોપણ. એ એ શોકણ છે બિલકુલ છે ઇન બાયડી. હા એ હોય એ બાજુ છે. લે એ કીએ કે કોમ કરે હેડ. મારા આબુ નહીં, તમે એકલા કહેતા હો. હા ઓવા હું આવ્યો તો વધારે થજો. પછી મને મારી જીભ અખણી નહીં રહેતી, મને જોયું નહીં જતું. મારી આબરૂ એ રહ્યો કાળીઓ પહાણ રહીને કાઢે છે. ના એ સંતરી નું કહું હેડો. એ કાળિયાને ને એ સાંદરી તમારે જે કહેવું હોય તમારી રીતે કોમ કહી કરો, દેજો. બે જણા ભેગો મળી એમ કોમ કરો. તાણે તું બહેરાનો અવતાર છે, સ્ત્રીનો અવતાર છે, તો તારા જે કોમમાં હોય કરવું પડે કે ફરજમાં? ઘરનો કોમ તો તારે કરવાનો હોય કે? જોજો અત્યારે ઉદ્યા બેહોની ગમણેમાં પોયલા પડી રહ્યા છે. કોઈના ઘેર આવતા પેલા મશે ના વાત સાચી છો. આ કેટલો વગાટ કર્યો છે આ સોણ, અને એના તગારું લઈને બેસી જાય કાળોજી ભરવા. કશું વાંધો નહીં હેડો, હું કહું છું એ કાળિયાને ઘેરથી કહું છું, પણ હોત ના તૈયાર થાય બુન નહીં જવું છે. હારું હેડો. હું કીધું? હા હા, હા પણ એ બેહોન કહેજો હા હું કહું હેડો. હા 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 કહું. જ્યાં છે બાપ આહાન રોતા ટેપો ટાળવા જ્યાં છે. ઘેર આવો તમારો હાથ પગ ભાઈ નાખું ફેરથી. ઈબાનું શું કહેવા જ્યાં હો? બૈરોનો કોમ કરાતો હોતા ને, અને બૈરોનો કોમ કરાય, પણ આપણા અંગાજી બૈરું કોમ કરવું જોવો. આપણે સાર વાર્તા હોય તો બૈરું આપણા અંગાજી વાઢવું જોવો. બલા હા. એ બે ચાર ઓળો રહી જશે ને તે ના હોય તો ગોમમાં જઈ અને કપાનું બિયારણ લે ને તે બે ચાર ઓળો પૂરી કરી દઈએ. નકર પેલા શેઠ તો પાછા રણ કરશે અને કે ઓન તો મારા દીકરાનો ભલીવાર જ છે નહીં. જે વાત એ કે જે આલો ને એમાં કશું સાર જ હોતો નહીં, કોમનો ઠા પડતો નહીં. બોલતી હેલો. हेलो હા બોલો. હા હા. भाई पेला 5000 आले तेरे अलवान करो खेड़ो हम ઓવા વીરા યાદ તો શું નહીં ભૂલી ગયો, तार પણ मम्मी હાલવાના दवाखान नता आले मी दवाखानाમાં ઓવા તે મારા હપ્તો આવી ગયો છે ભરવાનો એટલે હા હે બે દાડા કોક કરું તા હું ના, કરું. 2 દાડા નહીં મારા આજે હપ્તો ભરવાનો એટલે તું સેટિંગ કરી આલ આજે મને. હા હું આજુબાજુ કોક કરું તા બીજું શું કરું કે. હા તો આજના દાડા કરી આલજે મને. હા કોણ પૈસાની વાત કરે છે? માં આ પેલો વીરો નહીં, એને પૈસા ઉછીને આલ્યા તા કાપા. તું મોદી પડી ઓહો, તે 7 મહિના થયા એટલે ઉઘરાણી કરી છે ને. પણ તારે તન એટલું આમ ઠેકોણ ના રાખવું પડે કે છોકરાએ બાપડે પૈસા આપણો ના લ્યા તો આપણે એને દૂધે ધોઈને પૈસા પાલ લઈએ તો સારું. તું કે છોકરાએ પૈસા લે ને કે ખાટલા ખરોડ થઈ જતી, એ વાત સાચી. ઊભી નથી થઈ શકતી. મહિનો તો દાખલ રાખી હતી તે વળી એને એટલા આલે તા ને તે મજરાઈ જતા. અને જતન વેચી માગ્યા ને તો માગે કોઈ- મોદી થઈ જાય પૈસા લે કોઈ જતન વેચી આલે 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 ઘરમાં. અને કોઈ ડોમી નતું ચડતું, કોઈ આપણને પછી આલવાય તૈયાર નતું, ખબર હે ને? અને માં કાકા પંચાયતમાં કાકો કે આપતો નહીં એવું ના, એ તૂટી તો- પડ્યા હતા માં કાકો તો. એ તો કહું છું કે અને અત્યારે હું કહું એના પૈસા હાલ દે પણ સારું આપણે લાવશું ચોથી બલા પણ માઈ કરી શેઠને તો કીએ આપણે હા. તો એ તો કે હજી તો કપાવાય ને હજી તો ઘેરે આવ્યો નહીં, હજી તો 2-4 ઓળો એમને એમ પડીશ અને હાલના હાલ ચાલુ કરી દીધું પૈસાનું લ્યો. હોય હોય તો એવું જ થાય માંગ. અમે કાયા તો થેલા છે હોવા અને વધારે ઉપરથી જમી વાઈએ છે ને એમાંથી અડધું કરી દેશી. એ વાત સાચી છે. બીજું તો આપણે હાલવા તો પડક માં લીધા તો ઉછીના પછી આપણે તો
બલા તાર મોમાન ફોન કર હા? હા મોમાન ફોન કર ને તેરે આલ દેશે આપણે કપા બપા થાય ને તો રૂબુ વેણી અને પછી એના પૈસા આલ દેશે મોમોત ના નહીં પાડું એ વાત આવી ગયા હા? ફોન કરી હા ઘેર જઈને ફોન કરી હેડજે બેટા શીખ હાલો ગાય તો કહું જો કે કોઈ બેઠો છે રોણી ખાટલામાં શો બેઠો છે પગ ઉપર પગ સળે ને પેલા બેઠા છે પહાડ શીખર આરતી ઉતારી ચૂકું હવે પાયા બેહો બા આવો હા ને પેલા ગાળિયા શેમ જૂઠું બોલે છે લે તાર બનાવવામાં કમર માર બાપુ મારે છે ને જેમ તેમ બોલે છે ને લે હા સાચી જ વાત છે કે મારતા જતા કે મને તે મારે તું કરીશ એવું તે તારો દેદાર એવા છે એટલે તારો ઢાળો એવો છે પછી મારીશ કે તું અમારી આબરૂ કાઢે છે ઘરમાં ચમી હોય હું કરી તને ખબર હે કે તું આ બધો સોણ પર આવે છે ને સારવટ આવે છે તારા હાથ ભાગી ગયા છે જો આ બા વધારાને બોલશો ને અને પહેલી વાત તો તમે ચોખવટ કરી દઉં કે મારા પિયરમાંથી હું એ કઈ ના આવી હોન પહેલા બોલી કરેલી છે કે હું હેતરનો કોમ બિલકુલ નહીં કરું આ ઘરનું કરું છું ને એ બહુ છે અમારા માટે ના કમ પહેલાંથી બોલી કરે છે કે હું કશું કોમ નહીં કરું એટલે આવી બોલ્યું નહીં કરી કે હું ઘરનું કામ નહીં કરું કે તમારું હોય કે પછી કોઈ જોવા નહીં લાયા તે તો તાણે. એમ પહેલા વિચાર પડે કે ઘેરથી બોલી કરીને જ લાયા સાર્યા કે કશું કોમ નહીં કરું હેતરનું બેતરનું તાણ કોમ તો હેતર નો તાણ આ મોળે છો કરે એ તો કમાવા જવાનું હોય ને અને એમ નહીં આ તમને બધું કોણ કહેશે કે હું ઘરનો કોમ નહીં કરતી ખેતરનો કોમ નહીં કરતી કોણ તમારા સમાચાર હાલ દેશે હા માસાર તો મળે કે ના મળે થોડું ઘણું તો કરે છે પાક કામ હવે તું ઉપરાવડે નહીં તારો દોત તોડી નાખ્યો કાઢ્યા બલાળા તમારે પંચાયત કરવાના આવતી નહીં બરાબર આ તમને ચોખવટ કરી દઉં પ્રેમથી કહું છું એટલે હા હા તમારા ઘરની મારા પંચાયત કરવી નહીં હળો ના હવે ના તો તાન તમાર પેલા આ પેલા વિજયભાઈ રે ઈવન બાયડી તા હું કોમ કરે છે મારા જેટલું એ કરતી નહીં ઈ તો રોટલા કરતા નહીં આવડતા તો તય મને હું કેવા પેલા ઘેર ઘેર શીખા લો પછી હોય મને કેવા આવજો ન કે મને તો કેવા આવતા જ નહીં હું તો ઝટકી ના દે સબ સબ હોમું હોમું બોલે છે કેવું બોલે છે જોજો ને ના મોટા છે બોલે છે આમ લગીને ખબર પડે છે કે આ વડીલ સાથે બોલાય કે ના બોલાય હું જમાનો આવ્યો છે હા રાણો નહીં કીએ તમારો અને અમાર ઘર છે મારે કોમ કરું ના કરું એ મારી મરજીની વાત હાર તું કર તાર કોમ કરવું હોય તો કરજે પૈસા ને ના કરવું હોય તો કોઈ ના હવે હું કદી નહીં કોતાને ગોઠવાડી બરોબર છે કદી એ કહેવા નહીં આવું નહીં હા. કહેવાનું ચાલે એ તાર બાપાને બોલી જા હા બોલાતા હોય જા પોણી ભર્યા છે પોણી પીવું છે માર લોકો પહેલા તો મોશે નથી ઉડતી મોટાને શો બોલે છે ભાઈ અહીં શો કહે છે પાછ આ તમારા ભોણાનો ફોન છે લે હેલો હેલો હા બોલો ભોણા મમ્મા શું કરો છો કોઈ ના શું કરીએ હા આ આમાં મમ્મી ને બધો બધો ઘેર છે હું તાર મમ્માની આવ્યો છું ને ના હા 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 હાલે માં માને આલુ તા હા હાલો બુન હાલો હલો હા બોલો બુન હું શક્યો શાંતિ હું કરસ ભાઈ કયો કોઈ ના કાટાભાઈ નહીં આવ્યો તો ઘેર એવું છે એમ હા હા શરીર સારું છે કે ઓ આરામ છે અને ભાભીને બધો બધો મજામાં છે. શું છે કપાસ સોંપી દીધા કપા તો આ બલૂન બે હમણાં ભાઈ ચોપીને આવ્યો છે ઓ આવો અને તમે ખાટાબેન ઘેર છો ઓ અહીં બેઠો છું તે શું એ રે એ પેલકોટ છે પેલા તપેલા બાજુ છે એવું છે હા તે હું કહું છું હા આ થોડા પૈસાની મારે થોડી જરૂર હતી ભાઈ હા મેં કીધું ફોન કર ને બલાન કો મોમાન પૈસા ની એટલે 5000 ની જરૂર હતી હું પેલે મોદી થી હતી કે ઓહો હા હા 5-6 મહિના થયા કે હા તે એ વખત આ થોડા પૈસા લીધા હતા બલાએ એક અમારા વાહમાં છોકરો છે કે હમ. તેના જોડેથી તે હવે એને પૈસાની જરૂર એને બાપડા કહેતા આપણને 5000 આલ્યા હતા ભાઈ એ વખત હમ. અને હવે તાર હાલ ઈવન જરૂર હોય અને પછી આપણે ઈવન એમ કહેવાય કે નહીં હાલ લે ના ના વ્યવહાર ના બગાડા પૈસા બાપ હા એટલે મારે શું કે હમણાં થોડી હાલ સગવડ નથી ઘરમાં હમ. તો મેં કીધું બીજું તો આપણે કને જોડે માગીએ હતા તો તમને ખબર છે કે મારા દિયોરના દેરવાણી ને બધોય હમ, હમ. તે કહું ભાઈને ફોન કર તાર મમાન તે ના હોય ને તો આપણને 5000 આલે ને આપણે કપા બપા વાઈએ કે એટલે રૂબુ વેણી ને પછી 5000 પા હાલ કશો વાતો નહીં હેડ પૈસા મારા હમણાં શું કે પેલા ગંદમાં જોતો કે ઝાર વેચી છે બરાબર ઓહો કશો વાતો નહીં હેડ તો પછી લેતો હોઉં પૈસા અને ખાટા ભાઈને લેતો હોય હેડ અમે બે જણા આવ્યો હા હાર તે ના હોય એટલે લેતા આવો ભાઈ ને હા હા. એ મેં કીધું હોત તો વાત કરો જ પણ ના ના અમે આવીએ છીએ હા હાર તે તમને આલ દઈએ તમ તાર અરે પૈસાનું કાંઈ ચિંતા કરજે તો વાતો નહીં હો એ હાર હેડ હળો મેળ આવ્યો છે જવાની બુન નહીં તો મને કહેતો હતો કે
કે હોતનાર જવું છે મારે કે જતાઈએ. ડોશી ડોહા બૂમ શમ નહીં પડતી. કલાકથી હું એ જ વાત જોઈ રહ્યો છું કે બૂમ છમ ના પડી હજી સુધી તો સમાચાર આવી જવા દો. એ તો કહું છું જન્નો વાટ જોઈ રહ્યો છીએ આપણે. એવું લાગે છે કોઈને ખબર નહીં હોય. ખેતરમાં જો છે ને હા એના કરતા હું કહું છું હો મજી જોવા શું વાતું વળી કોઈ આજુબાજુ ના હોય એટલે બૂમ ના પડે. નાળિયામ પડી ગયો હોય તો હા કમાર વાખ હા? કમાર વાખે જવબા આવ સાહેબ આવ હા. બેહો 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 આબા બેહો અરે આ બાજુ કહું છું પેલો લોન નું પછી તમે તો કોઈ સમાચાર પોકાર ના કોઈ કશું કીધું ના કોઈ મને. લોન નું હાલ રવા દો. પણ ઓમ પહેલા તાર ફોન ઉપર ફોન ઠોકતા હતા ઉપરનો હું તો રાહ જોઈ રહ્યો હતો કુદે એટલું વળી કોમ પટાઈ આલ્યો અને લોન પણ સાહેબ હું કહું હવે લોન બોન નહીં કરવી જમીન જ નોમી કરાવી દે. એ તમે થોડા દાડા અમે હા ખાવું પડશે. હોબળો નહીં હવે તમારે અમારે લોન લોન જોવતી જ નહીં. પણ લોન ના કરવી હોય તો તમે મને પહેલા કીધો તો હું આ બધે ફોન તમને કરો ના અડિયો કાઢો જ ગયો બરોબર છે પણ આ યો કાઢેલી વ્યર્થ નહીં જવા દઉં હું. સમ મારે લોન નહીં કરવી પણ એ જે જમીનની લોન કરવાની હતી ને હમ. એ જમીનનો કાગળિયો હું તો આલું થોડા દાડો હા. એ મારો નોમ કરી આલવાની છે. તમારું નામ ઓહો. હા એ નોમું તો છે તમારે એટલે અડધો નોમ કમી કરવાનો છે મેં. પછી તો પાછો ભાગ પડશે કે મો ને મોણસ જ ના હોય તો માણસ ના હોય તો એટલે તો અમારી થઈ જાય કે. હા માણસ ના આવતો થઈ જાય હા એટલે નોમ કમી થઈ જાય હા એવું કરવાનું છે. એના માટે પણ તમે મને આયતા બધા ધક્કા ના ખવડાવતા પછી ના ના ખબર એ તો અમે આ હોમાંથી વડનગર આવશું બે તો એ જણ. ખાલી 10 દાડા હાંકો. વડનગર આવશું અમે બે જણ. હાર જે હોય મને જલ્દી સમાચાર આલજો બીજું શું? હા, કશો એટલે મને શું છે બીજું આગળ કોમ કરતા ફાવો કે? હા, હા. તમારું કોમ લો બીજું કોમ ના લો પછી હા, હા. મને બીજું કોમ કરતા 10 ફાવે જ દાડા. હો? હમ. હવે બધું કાગળ પાણી બધું પૂરું થઈ જાય કે હા રેડો હો. સાહેબ ને ઉતાવળ છો. ઉતાવળ તો હોય કઈ અને કોમ ઓમાની પોત પછી મળે એવું એડો એટલે લે હેડ હેડ હેડ. હેડો મજી ડો હા. હેડ જે નાળિયેર જોતા હોય એના બીજો ઢળી હોય તો પડ્યો હે ને હું કહું તો છું સમાચાર હાલો નહીં હોય. પહેરી જ લાવ કાળો. કાંટાભાઈ હા એટલે આમ કહું છું આ કાળિયાની બાયડી તો ખતરનાક છે લ્યા હે મૂઠા છૂટી જશે એવું બોલા છે જેમ તેમ છે એવું બોલા મને બોલો ખબર પડી કે ના પડી એમને હું એ પેલા કાળિયાને નહીં લાફા મેલતો. અરે પણ મને જેમ તેમ બોલવા માંડી અને મને કે અમારે તો મારા બાપાએ સોખોટ કરેલી છે કે હું તો કશું કામ કર્યું નહીં એટલે ત્યાં આ વખતે વેવે સોખોટ કરી હતી કે ચાલશે અમારા કાળિયાની બાયડી કોમ નહીં કરે તો એ વેવાઈને એવું કીધું તું તો હેતરનું કામ થોડું ઓછું કરશે એટલે મારા મથી મૂકી ચાલશે તાણ પણ આ તો મારી ઓળખી કશું કામ નહીં કરતી. એટલે આ ખાટલામાં બેહી રહેશે મી જોઈ છે ને પેલો પીણું બેહી રહ્યો ને પેલી ઓમ આરામથી બેહી રહેલી અને મને શું કે ખબર છે કે તમે તમારા ઘરની પંચાયત કરો કે મારી શું કાંઈ પંચાયત કરવા આવ્યા છો મને એમ કે એટલા જ મને જોયું જતું નહીં ને એટલે હું હેતમને આવી જાઉં છું. કોણ મારા બે શબ્દ કહેવા પણ એમાં હું હેતમાં આવી જાઉં છું કંટાળો થવાનાથી અને એ કાળિયાને એમને હું નહીં મારતો. સાચી વાત છે ભાઈ હો આ જો આ સોખોટીઓ કરીને લાવીએ ને આવું કરીને એમાં જ આ દાડા આયા આ તો હગું કરતા લાવતા લાવી દીધું છે ને હગું કરીએ દીધું ને પણ હું પસ્તાણો છું. એ વાત સાચી છે હવે શું કર કારણ કે આ છોકરો પાછો થોડો ઢીલો પડે છે કોઈક બોલતો હોય તો આપણે કહીએ પણ એ તો મોટાથી મોજ નહીં ઉડતી ભાઈ આ તો તમને હું મારે વાત કરવી મોમાં તે કાળિયો લોટબંધી રોટલીઓ બનાવે છે. એવો હવે મારા ઘરમાં હું કહેવાનું હવે બીજો શું ગામમાં મારે કહેવાનું કહું તો મારા ઘરની આબરૂ જાય. આ પહાણ રહીને આબરૂ નહીં કટાવતો આવું કોઈ કહેતા ને કાગોવાળાને ખબર પડશે તમારી ને મારી આબરૂ છે એ બાદ હું હગાવાલે જતો નહીં. હગાવાલે જતો પાછું મારે ઊંધું ગાલવાનું આ વારો આવે. ના ના ઓનો ઘેર જઈને રસ્તો કરીએ બરોબર છે એના બાપને એ બોલાવીએ કે તમે એવી સોખોટ કરી હતી કશું તમારી વાંધો છોડી નહીં. કશું કોમ નહીં કરે એટલે ના આવડે શીખવું પડે અને જે એ સ્ત્રીના અવતારે જે આ કોમ આવે એને કરવાનો પુરુષના અવતારે આવે તો પુરુષ કોમ કરે રહ્યો અને આપણે કહીએ છીએ કે કરીએ કોમ તો બધું કરવું પડે પણ એ તો એના બાયડીને એના છેડી રહેવું પડે ને. તાણે આ તો કશું બીમારી નહીં કશું નહીં તોય પેલો છોકરો કોમ કરે બેઠા ભાઈ હા. આ તમે કેહુજીની નહીં આ એવું જ નહીં જમીન આ નંબર આ મોટો આપણા મોરિયા હતા કા એટલે આટલા એટલે મને યાદ આવ્યું. હા હવે આપણે બને પેલું વીગો છે રે આ પલવ મારેલ રહી રે હા એ પેલો મારી જબરી વેરી છે તમે લેવડો તા નાયા છે હા. ના હોય તો ચેહુજીને ભેગા થતા જઈએ. એટલે પછી મોડું નહીં થાય
હવે હું આયા છે ને આયા છે કોઈ મોડું નહીં થાય હેળો ને હું તો જઉં છું, તમે નહીં આવતા. હા એટલે જ કહું છું લેવડો પાછા કે બોલ્યો કરશી એ પાછા ઓ બલા એ બલા આવ માં ઓમે લે તાર મોમો ને આવું છે ને હા તે મોમો તો તડકાનો ચા બા તો પીતા નહીં ને હવે તાપનો હું ચા પીવડાવ 2 બાટલીઓ લઈ આય ઠંડી હો ઠંડી કેજે આવ સીટ આ બી લા 9-10 વર્ષ કેમ બાકી રાખ્યા છે? 2-4 જ છે ઓળો તો 9-10 હું ગણીને આવ્યો. એ શેઠ કપાત થઈ રહ્યા હતા અલ્યા કપાત થઈ રહ્યા તો ફોન કરવો હતો કે હું બજારમાં જ હતો, લેતા હોત ના. પણ કીધું હોત ના કહેતા જઈએ મેં છીએ કીધું વધની વેળા મેં કીધું ના હોય ને તો જઈને લઈ આય ને તે આપણે કહું એ ચોપી દઈએ એમ કીધું તું તમારામાં તો ભલી વાર જ નહીં, મેં તો બીજો ભાજ્યો બદલી કાઢ્યો હોત તો સારું હતું. ના ના એવું ના બોલશો તાણે? શેઠ તાણ આવો અધો કામ કરો થોડું ચાલે. ના પાડ દઉં આપણને કે છે હાલ તું બંધ થાક ને ગળદો મેં લે હમણો તારે બધું મને ખબર છે તને તપસ કોઈ આઈને બોલી જાય થોડું ચાલતા અને અત્યારે કહું ના વાબુ હોય ને તો ના કહી દે, હું બદલી કાઢું ના ના ભાજ્યો. એવું નહીં અમે વધની વેળા મા દીકરો બે પાછો આવીએ છે ને તે બધું ઈકણ પોરવાળા બધું જે પાડીઓ બાકી છે ને એ ચોપી દઈએ છે અત્યારે મારા ભાઈ આવશે કે અરે તમારા ભાઈ આવે, તમારો હગો આવે, તમારો પેલો આવે, તમારો રોજના રોજ હગો જ આવશે તો પછી શેતી શું કરશો? ના એવું નહીં આજે માર ભાઈ આવશે એટલે આપણા ઘેર આપણા ભાઈ ચોતી હે શેઠ આપણે કીએ મારા પણ મોમાં આવે એટલે તઈ અલ્યા તારા મોમો આવે કે મોમી આવે, તું કપાસ ઓપન કર. એટલે અમે આવીએ છીએ પછી મેં કીધું પણ એ આવીને જઈને એટલે પછી અમે કીધું અમે 2 જણા ટાઢા પોરનો જઈએ તમારા તો શેઠથી હગો હેડ્યો જ આવશે તમારે ઘેર, અમારી જેમ કોઈ આવતું નહીં હગું. એવું નહીં છે મોમો આવે, મોમી આવે, કાશી આવે, કાહો આવે, બધો આયા જ કરે છે. રાત્રે સરસ હાલ પોડું પોડી નાખો તું બંધ થાક ભાઈ કંટાળો બોલ બોલ લોહી કરે પીજો આ એટલે શું કરવાનું છે? હું બદલી કાઢું ના ભાજ્યો? ના શેઠ એવું નહીં અમારા બાબાનું છે અમે હવે આ બધું કરેલું હોય બધી મજૂરી માથા પાડીને અમે હવે કોઈ પડી મેલીએ ખરો મને તમારાથી વધારે ઉજાગરો છે કયો હું કંકોળો ઉજાગરો હોય ને તો સીધો હેડે હેડે ઘેર આવો કે શેઠ બિયારણ પતી ગયું તમે લઈ આવો. એટલે એમાં છે 1:30 વાગી ગયો તો અમે 1:30 વાગે આવીને તમે રોટલા કર્યા ને અમે ખાધ્યું તમે કીધું હવે હોદની વેળા જઈએ એટલા દકરના કોઈ અમે પડી મૂકતો શેઠ, હશું, અમે અમને નહીં પડી અને હોય તારા પાન તો ફોન ચાલે, ફોન કર્યો તો ના જો તરત બિયારણ. એ તો અમે ત્યાં મોણ જ છીએ શેઠ આખો દાય કામ કરીએ તો પછી હું માણસ તો તાણે અમે કોણ છીએ તાણ? તડકો ના લાગે અલ્યા તડકો લાગે પણ મજૂરી કરો તો કોક ભાડો, એમને તો કશું નહીં વાત પાડો. સાચી છે અને અમે મજૂરી કરીએ છીએ કે અમે કોઈ એમ કીધું કે અમે નહીં અમાર નહીં બાબુ કે અમે પડી મેલ લે કે અમે ઓમ કીધું સારું ખોટું કીધું હોય કે અમે એક કરી દેશું ને અમારે કરવાનું છે પણ પેલા બિયારણ પતી જતું કે એટલે પડી મૂકીને આવશે ને કે અમે એમને એમ કરી દઈએ ના આવીએ કયો હા તો એ હમણાં પાછો વિનગર દઉં તે બિયારણ લેતા આવું અને તરત હોદના સોપ્યા હોય નરવો પડો તરત. આરતી હોય મારા ભાઈને આવીને જઈને એટલે પછી અમે ના હોય તો 2 જણ જઈને ચોપ્યા આવીએ એટલું ચિંતા ના કરજો તમારા રોજનો હગો જ આવે છે. તાણ એ બિયારણ લાવો ને એટલે તરત સોપી કાઢજો. હાર હો હાર માંથી બોલવાના દીધા ને હાલ વાયકણ તો પોડું ફોડી નાખે છે કે પતરી છે ને બોલી આપણને પણ આ તો કીધું પણ તું હા ખા તું શાંતિ રાખ આ તો પારકા મુઢા પોન ચાપવાનો ને એટલે આપણે 2 શબ્દો બોલું તો આપણે વેઠવા પાડું જો ગરજ છે હાલ પડી નહીં મેલવાનું આ મજૂરી કરેલી આ 4 દાડાથી કૂટાઈએ છે ક્ષેત્રો હા કપાન બપા વાયું ને હાલ નાન શેડાયું બેડાયું આ બધું કોણ ગણશે ઈવન તો સારું તૈયાર કરેલું ક્ષેત્ર ભાગમાં આવે હમણાં હાલ આપણે બધાને કાઢી મેલું તો એવું થોડું આમ ટાઢું મગજ રાખવાનું બેટા ને હવે કોઈને ચૌ વળગી ના પડીએ જો જેવું બોલીએ એવો શોભીએ અને નેનો મોટાનો વવેક હોય આ તો તમે નકે તારા બાપો હતા ને તે તું જોવું તો કદી જોવું ના પડે ના આ શંકોભાઈ તો કદી ઘેરીઓનામાં આવીને મોઢું બતાવું છે એવું છે પણ હાલ તને કંઈ ખબર પડે ને એટલે તે ઠપકો હાલતા રહી ને તો હવે સારું ખોટું આપણે બેઠવું પડે અને આપણે ચોકન ઘરના ચાહરા છે કે તમારા બાપો 10 વીઘા જમીન મેલીને જ્યાં છે તે આપણે હવે જમીનો મને ચાલશે કે એમ જ ના બોલ્યો ને હવે આપણે એ બધું પડી મેલે તો ખાઈએ પીએ હું રખડી પડીએ મા દીકરો તાણ એટલે তোর જીવના તાઢક રાખવાની ને શાંતિથી જો કોઈ 2 શબ્દ બોલે ને તો હભરી લેવાના ખમી લેવાના કોઈનું હભરે કોઈ આપણે એનમ સ નહીં જો તાણ હો અને આવું આમ લગી પેલી રાખ જા હાલ લઈને આવજે ભાઈ મોમો ને આવતા હસી હો બેટા હાલ આવજે કેજે મણાબાન કેજે 2 ઠંડી બાટલીઓ આલો તાણ હો ડોહા હું કહું છું ઘેર જીએ હજી સુધી હમાસર સમ ના આયા અરે જુદી સમાચાર નહીં આયા બૂમ તો પડશે જ પડ્યા ભેગી જ છે ડોહા એ તો હમણાં હાલ થોડી વાર લાગશે પણ ખબર તો પડી જા હા વાર નહીં થાય હવે તું જો ખાલી ડોહા હા હું કહું છું હા.
પછી તો હું આટલો ઘૂંટો તોડીને એવી રોઉં બે ભરતી બા શમ જતો રહ્યો મારે જબ્બરો રસ પીને જતો રહ્યો મારો ભાભી મળી ગયો એમ કઈ રોવું ચડું છું. અને પછી પેલો મેઠિયો અને ખાટીઓ આવશે મારી બૂન જતી રહી એના ભાઈ મારી બૂન જતી રહી એવું કરશી એ મેઠિયાને ને હા, બરો. કાઠિયાવાળાને હું ખબર કે કને પટાયા છે. અને આપણો ડોહા જમીન તો આપણા નોમેસ કરી દેવી સવ કાયદેસર લોન બોન લેવી જ નહીં બલ્યો જીવો ને હં. બલ્યાને તો આખી જિંદગી આપણી ગુલામી કરાવી. હા અને હું શું કહું છું બે હોય પીધી છો દવા અરે દવા છો પેલી બાટલી રોશની શરબત મમ્મી લાવી. શરબત તો એવું ગોળ્યું છે ને હવે આપણી જિંદગી અસલ ગોળાશે હું કહું છું હા. હા હા. એ ઈવાનો ખાટો ભાઈ મેઠો ભાઈ બેસે ને ખાટીયો ને મેઠિયો આપણા ના ભાઈ. ઈવાને ભારતીનો ભાઈ પણ હોભળો હું કહું છું હા એ આવું ને એટલે તો આપણો આમ મરી જઈએ એમ કરવાનું બોડો થોડી વાર ફૂટી લેવાનો. હો ભોડો હો લોહી ને કરતું ઘડી વાર પણ ચાલશે પણ હું કહું છું, ધરતીને તો ફૂલ કરી નાખવાનું ઘેર આવી ગયો હું ઘેર આપણને કોઈ સમાચાર ભૂલી જાય હેડ જે જોઈએ એવા તે હાશે બૂમ શેમ ના પડીએ જે આટલી બૂમ મુમશમ ના પડે હું ઘર વાખું બૂમ પડી જવી જો આટલી કરતો. હળહળ તો કળયુગ છે હો ખાટા ભાઈ હળહળ તો કળયુગ છે જોજો આ મોળા છે ને બતાવવાના દોત અલગ ને સાપવાના અલગ દોત છે હા આ શેવી વાતો કરે છે આપણી બૂન ને શેવી વાતો કરે છે હા મને તો આમ જમ તેમ થઈ ગયું તમે કીધું હોત ને તો એ પથ્થરો મેલી ભોડું ફોડી નાખત બેવાનું હા આ સુધી આપણોને શેવું રાખે છે કે છે મેઠાજી ખાટાજી તમારી બૂનને કોઈ ચિંતા કરવાની નહીં હું બેઠો છું હા પોતાનો ભાભીનો માણસ નહીં પોતાનો ભત્રીજાનો માણસ નહીં આ માણસ કહેવાય કે હું કહેવાય દુશ્મન કહેવાય ચિંતા કરજો ને હળો એ આ પૈ કણ જ જોશે ગુન્નાઈ ગયો ને કોઈ હાલ ખબર પડવા દેવી નહીં બરોબર છે અને જો આ આવું કર્યું ને આપણી બુનને કોઈ થઈ ગયું ને તો હું ઈ ગોખડી દબાઈને બેને પટાઈ ગયો હા હું પછી ઓલી કીધું ખબર. હા કે મારું દાડો. મગજ જ્યું છે મારી બુન ઉપર જો કોઈ ખોટી દ્રષ્ટિ કરે ને ખોટું વિચારે ને અને ખોટું કરે તો હું લગીર સલાવતો મને નહીં અંગાતી લાઈને હારું કર્યું હો. હે? હા લેવડો હા આ તો બુન જેટલી તકલીફ આલે છે આજે આપણને ખબર પડી છે બુનને આજુ જે આપણને કશું કીધું નહીં બુન કે મારે શાંતિ છે પણ આ રાક્ષસ છે આવા જો ઘરમાં સેવા પેદા થયા છે હા બોન સંસ્કારી જેટલા અત્યાર સુધી આપણને કશું કીધું નહીં અને આ બનેવી આપણો નહીં તાણાનો આ ફાયદો ઉઠાવે છે કે આ હા, ચેલો ચેલો. ચેલો નહીં કહેવામાં એને કેવું છે કેવું નહીં મારે બેવાને હરખી હરખી જમીન આલી છે તો ઓના છે આ ચહેલાને કેટલી બતાવી આ જમીન હા હા દોડો. અને કે છે બેને મરી જાય તો સારું અરે 1 મહિના કે લેવડો લે હળો હળો દોડો. હળો, હળો. હરખું ગોદડું પાથર છે બેટા અને તને તો હું કઈ કઈ થાચી ઈકન મણાભા નીકન ના હોય તો ઈકન થી 2 ડગલો ભરીને આગળ ના જવાય તારા બાટલીઓ લેવા તને જો મોકલે નીકન 2 કલાક સુધી વાહો રહીને આપવાનું નીકન મેં કોમમાં ભલીવાર હોય નહીં તારા બોલ પણ માર થઈ રહ્યો તો શશી લાવું તું એ પણ બોલ બોલ બીજે કર દુકાનો નહીં કોમમાં બધા દુકાનો વાળા મરી જશે હા તને કીએ એટલું હું કરશું લગી રહ્યાની ઉઘેડ કે થોડી ઘણી હા આખો દાડે પેલો શાલ ચા મેલ્યો છે તો મી ના હોય તો એ ચા પીસી તો હાલશું પીતા તો નહીં એ પણ શું કરે હવે હા. લે હું ચા ને આ ચા પીવો છે બંધ થા કાકો ને આવું છે એ બોલ બોલ કર તો ડોહા એ ડોહા હજી ગોધડો પથરો આવીશું ને અરે તો હાજો તાજો છે કોઈ ખબર પડતી નહીં અને આ તો કપાસ ઉપાસ હતો તો ઘેરે આવી ગયો ને છેમ હજી દવાની અસર થઈ લાગતી નહીં ગુ ભગવાનની મેર તો નહીં થઈ જાય ડોહા અમર પાટો તો લઈને નહીં આવ્યો દવામાં લૂસા પડ્યા લાગે છે તો તમને ખબર ના પડે આવો આવો ભલા. આવો કાકા બેહો મહેમાન આવી છે ગુ ઓ માર ભાઈને આવશે કે એટલે હા માં મોમો ને હાર 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 હાર. મારો આવશે બેહો જા પોણી આલ તા કાકા પાણી તો કોઈ નહીં પીવો કર્યું
બોન ભાઈ આવો. હા, બેઠા જાઓ મજામાં આવો. આવો બેઠા જાઓ આવો ખાટા જાઓ આવો ઠંડુ બંડુ પીધું તું કે નહીં ભાઈ પીધું બેહો. તું મોમાં હા, આવો. ઠંડુ પીધું તું ભોણા? આવો. કોણા? પગે પર મોમન બેઠાજી કોણ યાર હા. ખાટા ભાઈ લમણો કરતા નહીં બુનના ઘેર બુનનું ઘર વાપરતું લાગતું છે ને ભાઈ ને તો હા જાયન બુન હા આયા ના આજે મોમો ભૂલી ગયા છે ભૂલી જાય છે હમણાં કોમો જવાબ પર- દેવું છે આ બે હે ને બોલો બેઠાજી મજામ હમણાંથી આવતા નહીં લ્યો કાકા પાણી ઘરો અમાય અત્યારે મેઠોજી કરે છે ને હાલ જેવું કહેતો તો મેટ્યો અને ખાટીઓ ખાટીઓ આ તો જો કેવું રાખે છે અત્યારે હા હારું લગાડવા એ તો પછી ખબર છે શાંતિ કીધું ભાઈ અમારા શાંતિ તમારે જેવું ચાલે છે આવો હોય તો જલસા તમારે શાંતિ છે કા? અમાર ના ચાલ. કેવું મોમાઈ બના બના. અલે આ પોણા અલે હું તો પીતો નહીં એ થોડી લાય પીવું વધારે નહીં પીવો ભાઈ ચા ઓછી પીવું છું ચમ આયા તા તાણ ભાભી તમારા ભાઈને એ મારે સકતે 5000 ની જરૂર હતી કે એટલે પછી મારા ભાઈને મેં કીધું કે ભાઈ સગવડ હોય તો 5000 આલો તે પછી રે આલવા આયા બે ભાઈ થઈને મારે ઓહો એટલે શું લોબુ થવાનું આવતું તું તમારે અમે નહીં હા તે મારા મોટા બુન જેટલો છો અને આ મારા છોકરા જેટલો છો તો તમારા ભાઈઓની શું લોબુ થવું તું એવું તો મારા કાલે ઝંડા કઢાયા હતા તે 10000 હું આલત પોતના જગ્યાએ અમે શું મરી જાય છે ભાભી અમે નહીં અમે ના ના એવું એ નથી એટલા બધા તમારા ભાઈઓને શું બોલાવવાના આવતા હતા કયો એવું નહીં મારે અમે દુઃખ હોય ને, તમને આ બલ્યાને તો અમે અમારા છોકરાને ગોળી રાખીએ છીએ તમને એક લગાડ દુઃખ નહીં પડવા દેતા તોય તમે તમારા ભાઈઓ સુધી જોણ કરો છો બોલો એવું કોઈ છે નહીં મારા ભાઈઓ શું કે મારા ડગલે ને પગલે ઉભા ને ઉભા હોય એટલે મારા પગલે હાશી વાત ભાઈ હોભળું આપણે પણ દેરાણી ને દિયારે હોય ઈવાને સંભાળવા પડે હોય પણ અમે તમને છે દા ના પાડી કયો હું બોન, મોટી દીદી અમે- ભાઈ હા, અને બરોબર માગ્યા છે. તા પૈસા પણ બરોબર મારી છે પાસે નતા. બોન પણ તમે તો કેવું છે નહીં મારી ગયા પણ તમે બીજોને મારવા બેઠા છો એનું બરાબર છે હા હા? તમે બીજોને મારવા બેઠા છો તમે પોતે તો મરવા નહીં માંગતા પણ બીજોને મારવા માંગો છો એનું બરોબર છે ભાઈ હા કેમ યાર તમે પૈસા આલ્યા તમે આટલા સુધી લોબા ના થોત પણ પણ માગ્યા વગર તો શાથી હાલ લે ખાટા ભાઈ હા, કયો તમારા બુનને માગ્યા નહીં તમે પછી? તો બુન તમારી નહીં માંગો પણ તમે તો દવા આલો એવા છો અને દવા પી મહી નાખો એવા છો એ વાત કરો કે સોખી બેટા ભાઈ મારા દિયોર ના આવી એવી તો આપણે એવું નહીં કહેતો ભાઈ તમે મારા છો ને એ તમે પહેલા ને એ પહેલા પણ અમાર ઘર ઘરમાં વિખવાદ પે ને એવું ખોટું ખાલી હું અવડાશમ નહીં બોલવું આપણે અમે ના કહેવાય ઝઘડો થાય એમ. અમે કોઈ દાડો આ બલ્યા યોને કોઈ વાતની તકલીફ આલી હોય તો કયો માપમાં રજો છે નકર માર પડશે હા પોતાની તારું દી એટલે ઝઘડો હોય કાં. ખાટા જરા માપ બીજો છે હા તને ખાટા માપો ભાઈ કે મોમાં અમે ઝઘડો બુન મતા તાવ પછી ખાટાજી. બોલો એવું હોય કણ છો બોલો છો એ બુન તું બંધ થઈ જા ખાટાજી મર્યાદામાં બોલો અમે તમારો કોઈ દાડો ખાટો કીધો નહીં બરાબર એટલે ચહેલો ના કરો તમારા બુનના દિયોર થાવ ગમે તે પણ અમોને પાડતા ખાટોજી ને મેઠોજી કહેવાનું ને. ના પાડ્યા તારું દી મેઠ્યો ને ખાટ્યો બધી તમારે ખબર છે મને બધાને બધી તો ખબર છે પછી? તમે શું કરો છો ને હું નહીં કરતા એ બંધ ચાલે ભણ્યા બુન બંધ જા આજે ઓમ ચોખ્ખું કરી આલું છે દૂધનું બુઢા મેઠું દૂધનું, મેઠું બોલવું છે પાણીનું પણ ભલા સાને આદમી. બોલ્યો યાર તમે એ તો કયો પાણી. હમણાં ઓય માર ખાવા વધારાને બોલશો ને મને વધારાને બોલાવજો ને જો મેઠાજી પછી અમે કોઈ બંગડી નહીં પડ્યો હા, તે બંગડીઓ નહીં તમે પહેરી વાતો તો. નહીં કરો હા તો તમારે એમ કહેજો કે શોખે શોખું કે મારા ભાઈની જમીન જોવા છે તમે મારી બુનને હું કેમ મહી નાખવા માંગો છો કે મારા ભોણિયાને મહી નાખવા માંગો છો તમે શરમ આપી દો પણ થઈ જો તમે બોલશો ને જ. તમે બે જણા બનેલો છો ખોટી મંઠા વીટી નાખો છો અમાર ઉપર બોલ મારી વાતો પર તને હજી આજી વાતની હકીકતની ખબર નહીં આ બે રાક્ષસ છે ખરાબ છે તારું ઘરનું ખરાબ ઈચ્છે છે અને તારી જમીન લઈ લેવા માંગે છે રે બે જણો બધી બુન તારી મિલકત લેવા માંગે છે અને તને વથી કાઢી મેળવા માંગે છે તારા પાછળ જેવા પેતરા રચ્યા છે ને તો તને નહીં ખબર આ તો કુદરતી અમોની ખબર પડી જઈ છે તાણ જે બાટલી હતી ને એવી વાત કરતા હતા જે પેલી બાટલી છે ને એ મો કોક દવા ભેળવી હતી ને તને ને આ પોણિયા બેને મહી નાખવા માંગતા હતા બાટલી ભાઈ ઓય બાટલી કોક કહેતા હતા હું લાયા હતા હું કહેતા હતા એ તો શરબત હતો યાર શરબતની ઓહો ભાઈ ઠંડા. સોડાની બાટલી હતો. ઠંડાની બાટલી આમાં લાયા હતા. બોલા ચાલતી હતી ને કે આપડા મતલબ કે બધી ઝઘડા બધા દાટી કૂટી અને હા. સુખ શાંતિ રહીએ એટલે બાટલી લઈને આયા તમારે આયા હતા ખરા ને મગજ ઠંડુ કરવા મગજ ઠંડુ કરો ને તમને ઠંડા કઈ નાખો હા ઓન સપનું આવ્યું
ઓહન કને કીધું ભલા આદમી પોતાના ભાઈની જમીન લેવી હોય તો મોઢા માગીને લઈ લેવાની હોય, પીઠ પાછળ દગા ના કરવાના હોય. તમે તો કાકા છો કે દુશ્મન છો પણ મારા ઓય બાટલી પીધી છે શું કોઈ થયું છે? હમ બાટલી તો ભાઈ હાચું ના કહું કહી દે, તો હાચું. બાટલી તો પીધી નથી ઓને આલતી હતી ને હાથમાંથી પડી જતી ઢળી બધી ગઈ. તોડાઈ જતી. મારી માની સગન હું કીધું આટલી બધી વાર ના થાય, ફાટ લઈ ફેફસો ફાડી નાખે એવી દવા નાખી હતી ને કલાક 2 કલાક જાય છે હમણાં ઢોળી નાખે મારો બેટો હાસુએ બોલતો નહીં. જો ચેવું છે, જે ભગવાન જેનો ભગવાન છે ને એને કશું નહીં થાય, બરોબર છે. તમે જેવા જેવા કાવતરો કરશો ને કદી કશું નહીં થાય. તમારો કાવતરો તમને જ નડશી, બરોબર છે. એટલે એવું ના મતતા. હા, આના કાવતરો તમને જ નડશી. હા, અને મી તો મારા દિયોર જોડે મારો બલ્યો છે ને એમ તમે મને માં કહો છો ને તો હું મારા છોકરાથી અધિક તમને રાખતી હતી. ચેવુભાઈ કરીને મારું મોઢું હું કાય ને એનાથી મોટા કરાય ને પશુ બાયડી ઘરમાં આવી છે નાના. અને તમે મારા અંગાત મારો છોકરો ને હું તમને દવાલી ચારની તઈથી તમને અમે વાલો નતો, તમારો ભાઈ તો તમને વાલો હતો કે હા? તમારે જોતું તું તો તમારું મોઢા માંગવું તું, તમારે આવી આવા કાવતરો કરી કોઈનો જીવ લેવા ઉપર નતું આવવાનું. હા, તમે તમારા ભાઈની જમીન પડાવી લેવા માંગો છો તો બીજોની તો હું ના પડાવો ભલા આદમી. કાવતરો કરે હાથમાં ને આવતી યાર મોઢા માગીને તું હું હાલો તો પણ તમારે એટલી જમીન છે ને ઈવોને એટલી માર બનેવી જમીન છે તો તમે તમારી મજૂરી કરીને વસાવો. આ જમી લે તો મોઢા માગી લ્યો, અમારી બુન આલ દે. તાણે અને લેડ મારો બુને દીકરો એ ઓભાળ લેડ 2 જણ આવડે તો ઈ કણ રજે નહીં બધું આપણે સુખ શાંતિ રવાને રાખો નહીં જમીન અને આ જોતી બધું મારે. ભોગવો તમે. ભોગવો. એ માર બનેવી જતા રહેલા, મારે કોઈ સંબંધ રાખવાનો મોમાં સાચી વાત છે અકલે મનુ કોક થઈ ગયો તો મારી માની હું દશારે લાવો અલે તમને બેને મહી નાખવા માંગતા તાર કાકો. ભૂલ થઈ ગઈ. હું ભૂલ થઈ જાય ભૂલ થઈ જાય આ આ તો ભગવાન, આ તો જે છે ને કુદરતનો ન્યાય છે, રોમ રાખીને કોઈ ચાકર નહીં. એટલે આ તો હાથમાંથી બાટલી પડી છે ખાટા ભાઈ નક મારો અજ્જાબાનો એક ના એક છોકરો. જોડો આપણે કોઈ ભાષણ અભળું નહીં. એ બધું અને રવા દો. જોડો. એ ભણ્યા બંધ થઈ જા. આ જમીન આલી અમારી બુનની કયો કે અમારા બનેવીને એ ભોગવો અને તમારે જોમ લોબા થઈને ઊંઘો ઊંઘજો અને જે ખેતી કરવી હોય કરજો, પણ અમે આવા કદી સંબંધ રાખીએ નહીં, બરોબર છે. સાચી વાત છે મોમાં. આ તમે દગા કરો થગા સંબંધ તૂટી ગયો, રાખવાનો હનો હોય. અને કદી ચેવુભાઈ કદી હક થઈ જાય. યા, ભૂલ થઈ ગઈ. કોઈ દાડો હવે જિંદગીમાં મરું ને જાગું ને તો સુધી આવો વિચાર નહીં લાવો. કટકો જમીન દાડા મારી જેવો તો હું કરો તમે. કટકો જમીન પડાય તો પડાય પણ રૂપિયો હોવાના પાસેથી છીનવાની હું પેલી નહીં કરું બસ. એટલે ભલા આદમી મારા બનેવી નહીં તો તમારા બધી જવાબદારીથી ઓળું બધું અમારા ભણિયાને પહેણાવવાનો હોય, બધો વ્યવહાર તમારે કરવાનો. હું અમારે કહેવાનું હોય કે તમે કાલા છોકરો છો, ગોળિયા મેકો છો, બધા સમજાવવાના હોય યાર ભલા આદમી. અને તમે અમને મેઠીઓ ને ખાટીઓ કહો છો, બધું અમે હોભળ્યું છે. આ તો યાર હારુંથી તમે હોભળી ગયા, ના હોભળ્યો તો તમે તો અમને ગોઠવા જ ના કા. હાસું બોલો તો જ અને અમારે ના. તો અમારે બુનને રોવા આપવું પડત કે હા? અમે તો અમારી બુન કોઈ દેવત કે તમે આગને કે આવો તો ના મોમાં તમને ખબર ભૂલ થઈ આ તો જાય. આમ નહીં થાય કાટાજી, આમ કોઈ દાડો જીવનમાં ભૂલ નહીં થાય. અને તમારે તો હવે આ બધું કોમકાજ ને બધું એ મોડી થઈને કરવું પડે યાર. બતાવવું પડે હવે ભૂલ ના કરતા, બરોબર છે. એક વખત માફ કરીએ છીએ, બરોબર છે. હવે જિંદગીમાં ભૂલ ના કરતા. અને તમારી આવી અમે ભૂલ કરી એવી તમે ના કરતા, બરોબર? સાચી વાત કે ખોટી વાત? તું ચેવુજી મારી કેવું? માની છોકન જેના ભાગમાં જેટલો આવ્યો હોય એટલામાં સંતોષ રાખો. હા. આપણું મહેનતનું નહીં રહેતું તો પછી આવું જોતેથી પડે તો હનું રે. અને કોઈ લઈને આયા નહીં, કોઈ લઈને અને જવાના ભાઈની નહીં. જમીન એ તમારી જમીન જ છે, એવા ખોટા વિચાર રાખવાના નહીં. અને ભાઈને તમે જેટલું મદદ કરશો એટલું ઘણું કહેવાય. શું ભાઈ કહેવાય? ભાઈનું જ થાય, બીજા કોઈનું બરોબર ના છે. થાય. અમારો ભાઈ વિડીયો- ના હોય તો ભાઈનો છોકરો, આપણો છોકરો એમ કરીને એમને રાખવો પડે ને એમના અવસર ને બધું પાર પાડી અને બધું પૂરું કરવું પડે ભાઈ. અને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય માતા. જય માતા.